નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 17/2/2026 એટલે કે આજની તારીખના સાંજના પેન્શન સમાચારની। તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હોવ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, તો આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો। તો મિત્રો, તમારા ઘરમાં અથવા તો તમે ખુદ કોઈ પેન્શનર હોવ તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈએ આજનો આ વિડીયો। તો ડીએમાં વધારો, મોટી અપડેટ। ફેબ્રુઆરીનો અડધો ભાગ પસાર થઈ ગયો છે અને કર્મચારીઓ ડીએમાં વધારા અંગે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તાજેતરમાં કર્મચારીઓ માટે ડીએમાં વધારા અંગે એક મોટી અપડેટ આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળી પહેલાં કર્મચારીઓને ડીએમાં મોટો વધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ મળી શકે છે। તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે ડીએમાં વધારો ક્યારે જાહેર થઈ શકે છે। તો ખાસ કરીને હવે ફેબ્રુઆરી મહિનો છે તે અડધો વીતી ગયો છે અને હવે માર્ચ મહિનો થોડા દિવસો બાદ શરૂ થશે। તો હવે ખાસ કરીને કર્મચારીઓના અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહત કેટલા ટકા વધશે, ક્યારે વધશે તે અંગે ઘણી એવી ચર્ચાઓ છે તે થઈ રહી છે। તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોળી પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં મોટો વધારો છે તે મળી શકે છે। તો વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓનો ડીએ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે છે તે નક્કી કરવામાં આવતો હોય છે। તો ડિસેમ્બર માટેનો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ હવે બહાર પાડવામાં આવ્યો છે, જેનાથી મોંઘવારી ભથ્થાના આંકડા છે તે સ્પષ્ટ થઈ ગયા છે। અપડેટ્સ અનુસાર કર્મચારીઓને હોળી પહેલાં ડીએ વધારો મળી શકે છે અને ડીએ વધારાને કારણે આ રકમ કર્મચારીઓના ખાતામાં જમા થવાની ધારણા છે। તો આ વિશે વધુ સમાચારમાં આપણે જાણવાના છીએ। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને પણ હોળી પહેલાં મોદી સરકાર તરફથી સારા સમાચાર મળી શકે છે। તો ડિસેમ્બર 2025 માટે એઆઈસીપીઆઈ ડેટા જાહેર થતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર દરેકમાં 2% વધારો થઈ શકે છે। તો એવી પણ અપેક્ષા છે કે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2% વધારો છે તે થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર માર્ચ પહેલાં વધેલા ડીએની જાહેરાત કરી શકે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો, પરંતુ જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો કરવામાં ન આવે ત્યાં સુધી તેનો અમલ ન થાય ત્યાં સુધી તો 7મા પગાર પંચના મૂળ પગારના આધારે છે તે ડીએની ગણતરી ચાલુ રહેશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ શું છે અને તે જાણીએ। તો તમને જણાવી દઈએ કે એઆઈસીપીઆઈ એક ઇન્ડેક્સ છે જે સમયાંતરે વિવિધ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતા ફેરફારોને પ્રતિબિંબિત કરે છે। તો જે શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર આ ઇન્ડેક્સ ના 12 મહિનાના સરેરાશને આધારે ડીએ નક્કી કરતી હોય છે। તો ખાસ કરીને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એ દેશમાં મોંઘવારીમાં કેટલો વધારો થયો છે, ફુગાવાનું પ્રમાણ કેટલું વધ્યું છે, કેટલું ઘટ્યું છે તેને એક પ્રતિબિંબિત કરતો એક આંકડો છે। અને આ 12 મહિનાની જે મોંઘવારી ભથ્થામાં વધારા ઘટાડા હોય તેની એક સરેરાશ લઈને દર વર્ષે 2 વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે। તો ત્યારબાદ જોઈએ તો ડિસેમ્બર 2025નો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ શું કહે છે। તો જો આપણે ડેટા પર નજર કરીએ તો ડિસેમ્બર 2025માં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 148.2 હતો, જેની 12 મહિનાની સરેરાશ 145.54 હતી
અને ગણતરી પછી ડીએ આશરે 60.33% નીકળે છે. તો હાલમાં કર્મચારીઓને 58% ડીએ મળી રહ્યો છે. તો આને કારણે તેમાં 2%નો વધારો થવાની સંભાવના છે. તો તે મુજબ ડીએ 60% પર સ્થિર થઈ શકે છે. તો અગાઉ સરકારે જૂન 2025ના એઆઈસીપીઆઈ ડેટાને આધારે ઓક્ટોબર 2025માં ડીએમાં 3%નો વધારો કર્યો હતો. તો તે સમયે ડીએ 55%થી વધીને 58% થઈ ગયો હતો. તો હવે એવી અપેક્ષા છે કે ડીએ 2% વધી શકે છે. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગાર પર ડીએની અસર વિશે. તો આ વખતે હોળી 4 માર્ચે છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. તો બીજી તરફ પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થાને મોંઘવારી રાહત કહેવામાં આવે છે. તો જો કેન્દ્ર સરકાર આ વખતે ડીએમાં 2%નો વધારો કરે છે, તો ડીએ મુજબ જેમનો મૂળ પગાર દર મહિને 20,000 રૂપિયા છે, તેમના પગારમાં 400 રૂપિયાનો વધારો થશે અને 30,000 રૂપિયા કમાતા કર્મચારીઓના પગારમાં 600 રૂપિયાનો વધારો થશે. આ સાથે 1 લાખ રૂપિયા કમાતા કર્મચારીઓના પગારમાં 2,000 રૂપિયા સુધીનો વધારો છે તે થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.